કાકાને કે નોકરી નહીં જડતી હોય, માન માન મેળ પડ્યો તો કોકે કે તમને મંદિરમાં રખાવી દઉં ચોકીદાર તરીકે? તો કે હા, કે ભગવાનની ચોકી, કે ભગવાનની નહીં બાપા, તો કે તમારે બહાર બેહવાનું કે મંદિરના ઓટા ઉપર કે કોઈ દેવદર્શ ને આવે ને ચંપલ પહેરીને કોઈ અંદર ન જાય, હું ધ્યાન રાખવાનું કે શું મજાનું. 2-4 દી થયા એટલે ગમે એ જાત, એ ચંપલ ઉતારો, ચંપલ ઉતારો, ચંપલ ઉતારીને જાવ અંદર. એમાં એક વૈષ્ણવ આયલા આવે, એ તો ઉઘાડે પગે જ આવ્યા હતા. એ ચંપલ ચંપલ ભાઈ કે ક્યાં મેં પહેર્યા છે, પહેરીને આવો, પહેરીને આવો. હવે ભાઈ પહેરીને થોડું ક્યાં, નિયમ ચંપલ અહીંયા ઉતારો ને પછી જાઓ. નથી પહોંચાતું જ નથી કોઈ માણસ. મને હમણાં એકવાર કુબુદી હુજી હતી, મેં ભજનનો કાર્યક્રમ રાખ્યો ઘરે. 2-4 ભજનીકોને બોલાવ્યા હતા ને એવું મજાનું ગાતા હતા, મીઠું મધુરું. ને સામાન્ય રીતે સગા સંબંધીઓ આવ્યા હોય, લગભગ અડધાક ભજન પૈતા હશે ને ભજન જોરદાર ચાલુ હતા જામેલા. એક કાકા બરાબર મારી સામે જરાક દાંત કાઢ્યા, એટલે મને એમ કે ભજન ગમતા લાગે છે. એટલે મેં કીધું કેમ પણ સોફો પડી ગયો ને ભજનનું, કેમ કામકાજ કેમ? એટલે મને કે હે? મેં કીધું કેમ ભજન જામે છે ને એકદમ? શું? મને કે હે? મેં કીધું હા ભજન. મેં કીધું જામે છે ને એકદમ? મને કે કઈ હરખું બોલો ને, આ ગોકીરોમાં સમજાતું નથી કઈ. કયું નો કે ગાંગરે રાખે છે, વાત નથી સાંભળવા દેતો તમારી. લે રમતી હાથ જોડ્યા ભજનીક ને નોને બેય ને. મેં કીધું જાઓ બાપા, બીજી વાર આ ભૂલ નહીં કરીએ. અમારે બેંકમાં હમણાં એક ગામડીઓ ને એની વહુ 2 આવ્યા છે. મારે સાહેબને કે પૈસા મૂકવા છે. સાહેબ કે મૂકી દઈ. કેટલા પૈસા છે? તો કે ગયણા નથી પણ લઈ આવ્યા છે ભેગા. કે ભલે કાંઈ વાંધો નહીં, કે ખાતું બાતું ખોલાવી નાખો કે મજાનું. બધું ખાતું બાતું ખોલ્યું. પૈસા કેટલા? કે 90,000 રૂપિયા છે. ક્યાં? તો કે આ પડ્યા કે ગણી લ્યો, અમને ના ફાવે કે. તો કે ઓહો, કોથરો ભરીને લઈ આવ્યા છો? કે પરચુણ હોય ને અમારી પાસે તો. 90,000 રૂપિયાનું પરચુણ? હા. સાહેબ કે મજાનું, કે ગામડાના માણા છે તો લઈ લઈ. વળી કે તો એમ કરો તમે કાલ આવજો, કારણ કે આ ત્યાં ગણાઈ રહેશે. તો કે ભલે અમારે કઈ કામ નથી, અમે કાલ આવશું. તમે બધું ગણીને તૈયાર રાખજો, અમારી ચોપડી બોપડી જે બનાવવાનું હોય. કે મજાનું. ત્યાં આખા સ્ટાફને કામે લગાડ્યો. મહિના બધા ગણવાઓ. સવારના 4 વાગે ગણાઈ રહ્યા. 86,000 રૂપિયા થયા. હલવાણા કે આ શું થયું? કે સવારે ઓલા આવ્યા એટલે કે આમાં 86,000 છે. એટલે એની વહુ કે હું તમને નહોતી કહેતી, કોથરો ભૂલાઈ ગયો જો. આ ઓલો હલકો આવી ગયો, ઓલો 90 વાળો ઘરે જ રહી ગયો. ઈ કે પછી કાલ લઈ આવશું, બીજા હજી મૂકવા છે. સાહેબ કે નથી મૂકવા હો બાપા, હવે નથી મૂકવા, કારણ કે કાલનો સ્ટાફ કોઈ આજે આવ્યો જ નથી. હજી પાછા કે બીજા 90,000 લઈ આવે. હમણાં એક જ્યોતિષે પોલીસ સ્ટેશનમાં કંઈક ફરિયાદ કરી. જ્યોતિષો ફરિયાદ કરવા માંડ્યા. લે જ્યોતિષે પોલીસને કીધું કે ભાઈ મારો દીકરો ખોવાઈ ગયો છે, ક્યારે પાછો આવશે? એટલે ઇન્સ્પેક્ટર કહે તમે ગજબના છો. એ કે તમે પોતે જ્યોતિષ છો, તમે જ કહી દો નહીં. કે હા, ઈ અમે કહી દીધી, તમે શું કામના છો? પડી કે ના, તમે તો કે જોશ જુઓ જ છો, પછી તમે તમારા દીકરાનું ખબર ન પડે કઈ પાછો આવશે? જ્યોતિષ કે ભાઈ હું જોશ જોઈ દઉં, હાલો મારા દીકરાના. પૈસા કોણ તમે દેશો? મારે એ પૈસા લેવા કોની પાસે? મફત બધું જોવરાવી લેવું. લે પોલીસ ને વઢવા માંડ્યા. આ તો કાંઈ નહીં, પણ હમણાં બજારમાં એક હુકલ લકડી અને એક ભીમ જેવો બછા બછી બાજ્યો, ધુંબાણ પાટું લતું વિખોડિયા કોલર ફાડી નાખ્યા ને. આ ઝપા ઝપી બજારમાં માણા ભેગું થઈ ગયું, પણ કોઈ છોડાવે નહીં. એક દેવા જ માંડ્યા હતા એકબીજાનો. અને ઓલો હુકલ લકડીની માથે ઓલો ભીમ જેવો ચડ્યો તો આમ ધબા ધબ્યો. પોલીસ જોઈ ગયા, ભીમ જેવાને ઉપાડી માથેથી ને છોક ધુંબા માર્યા, નાખી દીધો ઊંધ મૂંધ. આગિયાથી કે લો વયો ગયો.
પછી ઓલો હુકલ લકડી ઊભો થયો એટલે પોલીસ કે હવે આવા વારે નો બાજતો હતો. ઈ કે હું ક્યાં બાજતો હતો? તો કે તો ઈ કે એના ખીચામાં 10 જ રૂપિયા નીકળ્યા. લે આલ્યો કે 5 તમે લેતા જાઓ. આપણે એમ થાય બાજતા હતા. ટીચ માકડી બોલો ઓલા ભીમના ખિસ્સામાં જ પૈસા કાઢ્યો. ઓલા પોલીસ ને એમ થયું કે આ ટીચ માકડીને મારે. આમાં કોઈને છોડાવવા જેવું નથી. સમજી વિચારીને પેલા પૂછી લેવું શું કામ બાજે છે. જવાહરલાલ નહેરુ એક દી રાતના 1:30 વાગે ગાંધીજીને ઘરે ગયા હતા. હા, ગાંધીજી તમને ખબર છે 8:30 માં હુઈ ગયા હતા પ્રાર્થના કરીને. તે હુતા હતા. જવાહરલાલ રાતના 1:30 વાગે આવશે એવી કોઈને ખબર ન હોય. એટલે લાકડીને દોડું આડવું પડ્યું હતું. જવાહરલાલના પગમાં આવી હલગોટિયું ખાઈ ગયા. રાતના તમે પડી જાવ ને તમારો મગજ જાય છે. એટલે જવાહરલાલને તેમ થયું કે લાકડી બેગ ફડકારી લઉં ઉપાડીને. ગાંધીજીને જગાડ્યા. ઈ કે આમ તમે જવાહરલાલ કે અહિંસાના પૂજારી છો, હવે આ લાકડીયું શું રાખો છો હુવા? ગાંધીજી તો બહુ હોશિયાર હતા. ઈ કે આ લાકડી તો છે ને રાતના તમારા જેવા ગધેડા આવે ને એના હાટું છે. બહુ ધ્યાન રાખો. મોટા માણાની વાતો બધી એવી જ હોય. પ્રોગ્રામ દેવા જાય એમાં ઓબ્ઝર્વેશન માંથી ઘણા જોક મળે. હમણાં હું એકવાર અમદાવાદ પ્રોગ્રામ દેવા જતો હતો. લીંબડી આગળ મારી બસ ઉભી રહી. તો સ્વાભાવિક છે મેં કીધું કોઈક જગ્યા લઈ લે, આમાં તો નક્કી નથી કઈ. અત્યારે સંજોગો એવા છે. મેં વળી બારીમાંથી એક છોકરાને રાડ પાડી. છોકરાને કોઈ દી કઈ કામ નો ચીંધ હું નક્કી કરી લીધું. મેં ખિસ્સામાં 2 રૂપિયાની નોટ કાઢી. એક છોકરો ઉભો. મેં કીધું બાબા ગુલ્ફી લઈ લે 2, એક તું ખાજે એક મારા હાટું. થોડીક વાર તે છોકરો પાછો આવ્યો. મને રૂપિયો પાછો દીધો. મેં કીધું કા? મને કે એક જ ગુલ્ફી હતી. લે મારી સામે ચૂહતો હતો. બોલ મારી ગુલ્ફી મારી સામે ચૂહી ગયો. બાળકોને તો બને ત્યાં સુધી વતાવવા જ નહીં. એકાદ દર્દ ભરી વાત લઈ. આપણો મૂળ વિષય છે મારો શાયરીનો. પણ દિલમાં કઈક દર્દ હોય ને તો લખી શકાય. અવારનવાર કાર્યક્રમમાં કહું છું. બાકી આ દુનિયામાં કોઈનું કોઈ નથી હો. કે દોસ્ત દુશ્મન કે કોઈ દગા નથી. દોસ્ત દુશ્મન કે કોઈ દગા નથી. સ્વાર્થી છે દુનિયા કોઈ સગા નથી. બદકિસ્મતી તો જોઈ લ્યો મારી, કબરમાં પડખું ફેરવવાની જગા નથી. હમણાં એક દી મને ભાતમાં કાંકરી આવી હશે. બૈરાઓની તો વાત જ જવા દો કહું છું. ભાતમાં કાંકરી આવી મારો મગજ ગયો. મેં વળી મારા વાઈફ ને કીધું. મેં કીધું ભગવાને આંખું દીધી છે કે બટન છે? મને કે કામ. મેં કીધું ભાતમાં કાંકરી નથી દેખાતી, ભગવાને મજાની 2 આંખું દીધી છે. મને કે ડાયા થાવમાં ભગવાને 32 દાંત દીધા છે, કાંકરી નથી ચાવી શકતા. હું બાયણેથી પાણા ઉપાડીને ખાઈ ગયો. આમને વતાવાય નહીં. મારા વાઈફ હિન્દી બહુ બોલે. મેં એને કીધું તું હિન્દી બોલમાં. પણ હવે ઘણી વાર શું છે એને એમ થાય કે કલાકારના વાઈફ છે એટલે બોલવું જોઈએ. એક ભાઈ કાર્યક્રમ બુક કરવા આવ્યો. હું બરાબર નાવા ગયો ની ભાઈ આવ્યા. આવીને મારા ઓલા ભાઈ તો હિન્દી જ બોલતા. મારા વાઈફ ને કે હે વસંતભાઈ હે? મારા વાઈફ કે આવતો રે હે. તો ઓલો બિચારો આવતો રહ્યો. હવે સામાન્ય ચલો ઘરમાં ઉભો રહીએ. થોડીક વાર થાય એટલે કે બેજા બેજા. શું બેજા? તા દીકરો છે? તો ઓલો બિચારો બેહી ગયો. પછી મારા વાઈફ એને કે ચાય બાય પીતા હે? મેં કીધું ખાલી ચાય હોય, બાય નો પીએ. એ બાય પીએ, હું ક્યાં જઈશ? મારા વાઈફ ને એવું છે કોઈ કાર્યક્રમ બુક કરવા આવે ને તો કઈક ચા નાસ્તો દે, નકર એમને જવા દે. અને એમ લાગ્યું કાર્યક્રમ માટે આવ્યા છે એટલે સાબુદાણાની ફરફર બનાવતી હતી. 4-5 થરે તો આખી થારી ભરાઈ જાય. આખી થારી ભરીને ઓલા આગળ મૂકી આવી. ગુલાબી ને કેસરી ને ઓલાને ભાઈ આખી થારી ખાઈ ગયું. પછી મારા ઉપર જોખમ શરૂ કર્યું. ઈ કે वो तो सब ठीक है लेकिन वसंत भाई कहाँ गए? मारा वाइफ क्या आवता है ना आवता है? હું ટોવાલ પહેરીને બારે નીકળી આવ્યો. હવે અંદર રહેવાય નહીં. હું બાયણે આવ્યો પછી મારા ઉપર જોખમ શરૂ કર્યું ઓલા ભાઈઓ.
कि भाभी जी ने बढ़िया चीज खिलाई, वो क्या था? હવે હું હલવાનો સાબુદાણાની ફરફરનું હિન્દી કાઢવું ક્યાં? मैं कहा अच्छा था ना? नहीं नहीं वो क्या था? मैं बोला नहीं अच्छा बनाती है वो, होम साइंस का कोर्स किया है ना, अच्छा बनाती है वो। तो सब ठीक है लेकिन वो क्या था? बोला देख भाई वो साबुदाणा के सालवड़े थे। હવે એ હાલવડા ભૂલી ગયું ને ખાલી હાબુને પકડી રાખ્યું। મને કે કોણ નિરમા वाले बनाते हैं? મારા વાઈફ કે હા हम उधर से ही लाते हैं। શું મેં કીધું ઉધર से लाते हैं? કે હાબુની કોથરીઓ ખાઈ જાય ને મરી રહેશું આપણે બે। એક ભાઈ મને કહેતા હતા ને, મને કે કેટલા ભાઈ તમે? મેં કીધું 4। મને કે 5 હોય તો શું કરી લ્યો? અમે એમ આ 4 છે એ કઈ નથી કરતા, વળી 5માં ની ક્યાં કરે? પણ નથી એને બાજવું જ છે માણસને ગમે એમ કરીને। હમણાં તમને એક દાખલો દો। એક ભાઈ બિચારા ઉદાસ હતા। મેં કીધું કેમ? મને કે કાલ મારી સાસુ આવે છે। મેં કીધું આવે એ તો ઘર માંડીને બેઠા હોય તો આવે। મને કે આવે તો છે પણ મારે બધે ફરવાઈ લઈ જવા પડશે ને, કોક રૂપિયા લાવો। મને કે મેં 100 રૂપિયા દીધા, એની હાહુ ને એની વહુ ફરવા નીકળ્યા। ફરતા ફરતા જંગલમાં વયા ગયા। જંગલમાં ઓચિંતા એની હાહુ ની સામે સિંહ આવીને ઉભો રહી ગયો। ત્યાં તો પતિ પત્ની બે ભાઈ ઘરે આવતા રહ્યા। ઘરે આવતા રહ્યા એટલે એની પત્ની કે હાય હાય મારી માનું શું થશે? એ કે એટલે એનો વર કે તારી બાનું નહીં સિંહ નું શું થશે? આપણે આમાં શું કરીએ કે સામેથી આવ્યો છે, લેવા દેવા વગરનો ફસાણો જ મારી જેમ, પાછો મારી જેમ એમ કેતો જાય। એટલે આમાં હાહુ ના ત્રાસ ઓછા નથી। એક ભાઈ તમને ડોક્ટર ને દવાખાનામાં ગયા દાંત પડાવવા। ડોક્ટર કે મોઢું ખોલો। મોઢું ખોલીને રાડું પાડો માંડ્યો। ઓય માં હાય માં। ડોક્ટર કે ભાઈ હજી તો હું તારા દાંત ને અડ્યો નથી। કે એમ નહીં, તમે પગ તો લઈ લ્યો મારા પગ ઉપરથી। બોલો બોલો હલમ દસ્તા જેવો જાડો ડોક્ટર છે। ડોક્ટર જો હાવ નજીક ઉભા રહીને દાંત પાડે કે તમારો પગ લઈ લ્યો યાર, પગના ભેચા કાઢી નાખે, દાંત તો એક બાજુ રહ્યો। કોકને પગ દેખાડવા જવો પડશે। પતિ પત્નીના પ્રેમની એકાદ વાત કહી દઉં। એ પેલા એકાદ દર્દ ભરી વાત કહું। આપણો મૂળ વિષય કે તું જંગલની હરણી છો, તું જંગલની હરણી છો, છતાં કેમ કોઈ શિકારી નથી? છતાં કેમ કોઈ શિકારી નથી? તું પૂજાની આરતી છો, છતાં કેમ કોઈ પૂજારી નથી? છતાં કેમ કોઈ પૂજારી નથી? તું પ્રેમની ભૂખી છો, છતાં કેમ કોઈ ભિખારી નથી? લે તો તું થઈ જા ભિખારી। પણ આવા પ્રેમ વાળાનું કઈ નક્કી જ નહીં કઈ કેવી શાયરીઓ લખે। પતિ પત્નીના પ્રેમની વાત કરું છું। પતિ પત્ની હમણાં વાત કરતા હતા તો પતિ કે આપણે પરણાઈને 5 વર્ષ થયા, છતાં કે હજી તારો એનો હસતો એનો એ જ ચહેરો। એટલે પત્ની કે હા એ જ તારી લાગણી એવી ને એવી। એટલે પત્ની કે હા અને બસ ઈ જ તારી મારકણી આંખું, એ જ બધું એ જ। એટલે એના પત્ની કે હા હાડલો ઈ જ 5 વર્ષ થયા, ઈ જ હાડલો ને ઈ જ ચંપલ। હે બહુ ધ્યાન રાખવું પડે કોઈ બૈરા વગર બોલવામાં। બે બેનપણીની વાત કહી દઉં। છોકરીઓ વાત કરતી બહુ મજા આવે। બે બેનપણી હમણાં ભેગી થઈ ગઈ। એક બેનપણી કે હાલો આપણે વજન કાંટા ઉપર વજન કરીએ। લે તે ઓલા રેલવે સ્ટેશનમાં હોય ને કાંટા, બે ઉપડી। તે એક બેનપણી ઉપર ચડી ગઈ ને પૈસા અંદર નાખ્યા, મજાની ટિકિટ આવી એટલે જોયું। એટલે બીજી બેનપણી કે અરે 1 કિલો વજન ઘટી ગયું, પેલા તારું 48 હતું હવે 47 થઈ ગયું। એટલે ઓલી બીજી બેનપણી કે થઈ જ જાય ને, આજ સવારે નખ કાપ્યા ને। હવે કઈ નખના કિલો વજન ઓછા હોય, પણ આમને પોચાય નહીં બૈરાઓને। જરાક તમે ચૂકો એટલે લાંબુ કરી મૂકે। શું એકાદ વાત બીજી લઈ લઉં। હમણાં એક છાપામાં જાહેરાત આવી રહ્યો કે રોકાણ કર્યા વગર વેપાર કરો, નાણાં કમાવો। આવી તક તો કોણ મૂકે? 1 રૂપિયાનું કે મની ઓર્ડર કરો ને બધી માહિતી મેળવી લ્યો કે કોઈ પણ જાતનું રોકાણ કર્યા વગર વેપાર કરો, મફતમાં નાણાં કમાવો। રૂપિયો મની ઓર્ડર ઢગલા થઈ પડ્યા। ઓલા ભાઈ જવાબ બધાને તૈયાર જ રાખ્યો તો એક કાપલી બનાવીને બધાને મોકલી દીધી। માહિતીમાં શું ખબર? મારી જેમ કરો। લે લેવા દેવા વગરનું બૂચ મારી દે। વાતે હાજી જ પણ લે આ કોઈ જાતના રોકાણ વગર પૈસા આવવા જ મને વેપાર।
ધંધો જ ભાઈ એક જાતનો. હમણાં હું એકવાર મુંબઈ જતો હતો, મુંબઈ ટ્રેનમાં ગયો ને તો તમને ખબર હતું ઘણી વાર ટ્રેનમાં ઓલા ટિકિટ ચેકર આવે. મારી બાજુમાં એક બેન બેઠેલા, ઓલો કંડક્ટર કે લાવો ટીસી, કે ટિકિટ લાવો. એટલે બેને ટિકિટ દેખાડી. કંડક્ટર આ શું છે ખબર તમને? તો કે ટ્રેન છે. તો કે ઈ તો મને ખબર છે, ટીસી એમ તો થયો જ નહીં. કે એમ નહીં, પણ આ તમે જાઓ છો ક્યાં? કે આ ક્યાં જાય ટ્રેન? ટ્રેન તો મુંબઈ જાય. તો કે તું ક્યાં જતી હોય? અહીં મારે તો કલકત્તા જવું છે, ટિકિટ જુઓ કલકત્તાની છે. ઓલો ટીસી કે હું એ જ કહું છું, આ કલકત્તાની ટિકિટ છે ને આ ટ્રેન મુંબઈ જાય છે. ઓલા બેન કેતી મને કેવાય, ડ્રાઈવર ને કે જઈને લે, મને કેવાથી હું થોડી વાંક વારવાની છું ત્યાં કલકત્તા લઈ લ્યો. હું આ કેતો નથી, મને કહે છે. લે બોલો, હવે ટીસી ને વઢવા માંડી. મને વિચાર થયો ઉતરી જાઉં. હવે જોજો, ઇંગ્લિશ ને હિન્દી આપણી ભાષા, એક તમને કહી દઉં, ગુજરાતી ભાષા છે ને એવી એકેય ભાષા નથી, એમાં જ મજા આવે છે. બાકી જો ગુજરાતીમાં તમે કોકને કયો આવો, કેવી મજા આવે. બાકી ઓલું તમે જુઓ છો હિન્દીમાં કોક આવીએ, પધારીએ, આપણને ગલગલિયા થાય, આપણને એમ થાય કોણ જાણે શું કરશે અંદર લઈ જઈને. પણ આપણે આવો, બસ વાત પૂરી થઈ ગઈ, સાદી વાત છે. મને કે એક ઇંગ્લિશની વાત કહું, તમે એક શબ્દમાં એનું હિન્દી કરી દો. મેં કીધું કરી દઉં. મને કે બ્લાઉઝ, મેં કીધું કબજા. મને કે તમને તો બધું આવડે છે. મેં કીધું વાત કર મારી યાર. મને કે હિન્દીનું એક સેન્ટેન્સ કહું, તમે એક શબ્દમાં એનું ઇંગ્લિશ કરી દો. મેં કીધું કરી દઉં. મને કે અપને કિએ પે પાણી ફેરના. મેં કીધું આવડા મોટાનો એક શબ્દ ઇંગ્લિશ નો થાય, માથાકૂટમાં જાય અહીંયાથી. મને કે ના કરી દો. મેં કીધું ફરીથી બોલ. એટલે મને કે અપને કિએ પે પાણી ફેરના, એનો એક જ શબ્દ ઇંગ્લિશ. મેં કીધું ફ્લશ. વયો ગયો, હું તો જવા દે. મને કે કાર્યક્રમે નથી રાખવો. મેં કીધું કાંઈ નહીં, પણ મજા છે. જોકે તમે તો બધા સુખી પરિવારના છો, ઘણીવાર વિદેશ ગયા છો. હું તો પહેલી ને છેલ્લી વાર એક નાનકડી વાત કોઈ ભાઈની ફરમાઈશ આવી છે. મિત્રો, આપ સૌના આશીર્વાદથી 1982 થી લઈને 1994 સુધીમાં હાસ્યના 22 વોલ્યુમ રેકોર્ડ બ્રેક વેચાણ કરી ગયા. તમારા લોકોની લાગણીને પ્રેમ બોલે છે. તાજેતરમાં દિલ્હીથી કેસેટ મારી રિલીઝ થઈ, ગુલશન કુમાર ટી સિરીઝમાં વસંતનું વાવાઝોડું. કારણ કે હું જ્યાં સુધી મારી યાદશક્તિ છે ત્યાં સુધી સૌરાષ્ટ્ર ગુજરાતનો કોઈ કલાકાર એવો નથી જેના 22 વોલ્યુમ બહાર પડ્યા હોય. આપ સૌનો પ્રેમને લાગણી બોલે છે. મેં તમને પહેલાં કીધું કે સ્ટેજ પર આવેલો કોઈ કલાકાર મોટો નથી, મોટો છે મારો પ્રેક્ષક. તમે જ કલાકારને કાંઈ બનાવો છો ને તમે જ પાડી નાખો છો. પણ અહીંથી જે કાંઈ વાત કરીએ એ જીવનમાં ઉતરે. કોઈ શબ્દ, એકલું હાસ્ય નકામું છે જીવનમાં. હાસ્યની સાથે સાથે કોઈ એવી વાત હોય કે જે આરપાર ઉતરી જાય. એવા તો ઘણા સંશોધન છે ને આપણી સંસ્કૃતિ છે. બાકી તમે ગુજરાતીમાં જુઓ તો એવું જ છો અત્યારે. કેવા ગુજરાતીમાં ગીતો એવા જ બને છો. હવે સારા ગીતો કોઈ લખતું જ નથી. આ કેવું હમણાં નદી કિનારે નારિયેરી, નદી કિનારે નારિયેરી હોય, તરબૂચ ને ટેટી હોય, પણ એ શું સારું ન લાગે? નદી કિનારે તરબૂચ એમ ગાવ ને તો બૂચ લાગી જાય, મજા જ ન આવે. એટલે આ લોકો નાળિયેરી રાખ્યું, પેલા હલાવે છે જેમ હાલે એક પ્રકાર છે. હું તો લોકો જો કે બહુ ગાતો નથી. એકવાર હું ભજન ગાતો, તે પછી ધંધો મેં બંધ કરી દીધો. મને કંઈ પેલા ભજન ગાવાનો શોખ હતો, તો મીરાબાઈનું સરસ મજાનું એક ભજન હતું. હું મારી રીતે ગણકારતો હતો મનમાં મનમાં. પણ મને ધર્મથી 4-5 જણાએ માર્યો છે ભેગા થઈને. હવે શું કામ માર્યો એ પાછું મને ખબર નથી. તમને કદાચ ખબર પડી જાય તો કહેજો મને. પણ હું ત્રીજે માળે રહું છું. એક દી હું બરાબર બેંકે જતો હતો, તો રાતના પ્રોગ્રામમાં આવ્યો તો ભજન ગણકારતો હતો મનમાં ને મનમાં. શું કે જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. બીજે માળે આવ્યો, બીજો અંતરો શરૂ કર્યો ને પછી જે માર પડ્યો છે મને ખબર નથી શું કામ. તારે ને મારે હંસા ફાળ, આમની કોર, આમ હોસ્પિટલમાં સીધો. હું આ 2 જણા ઊભા હતા. મને કે તારે હંસારે કેદી મેળ પડી ગયો. હવે આપણે કાંઈ ખબર નહીં, બેનનું નામ હંસા હશે, લેવા દેવા વગરનો કૂટી નાખ્યો. એટલે તે દીનો એ ધંધો ગાવાનો બંધ કરી દીધો છે. પણ મિત્રો, એક ઓબ્ઝર્વેશન મેં તમને કીધું ને કે નાની નાની વાતમાં તમે એમાં ઇન્ક્લુડ થાઓ તો એ વાતો લઈ લઈને અમે તમારી સમક્ષ મૂકીએ
1989માં લંડનનું આમંત્રણ મળ્યું. તમે તો બધા સુખી પરિવારના છો, ઘણીવાર વિદેશ ગયા હશો. મેં તો નક્કી કરી લીધું કે ઇંગ્લિશ આવડતું હોય તો ક્યાંક વિદેશ જાઉં, નકર અહીંયા હારા જ છીએ મારા. હું તો એવો હલવાણો. મને હરિભાઈ રાયચુરાએ બોલાવેલો 1989માં લંડન. કાગળમાં ચોખ્ખું લખ્યું હતું મને કે ઇંગ્લિશ મુદલ આવડતું નથી, તમે હલવાતા નહીં, બીજાને હલવાવતા નહીં. ગલ્ફનું તમારું એર છે, સવારે 6 વાગે ફ્લાઇટ ઉપડશે, પહેલાં મસ્કત આવશે, પછી દોહા આવશે, અને રાત્રે 10 વાગે હિથરો આવે એટલે તમારે ઉતરવાનું. જામનગરથી નીકળો એટલે મારા વાઈફ મને કે તમે લંડન જાઓ છો? મેં કીધું ત્યાં શું પતંગ ઉડાડવા જાઉં છું? મને કે મારે તમને મુંબઈ મૂકવા આવવા છે, મારા પ્રત્યે લાગણી ઘણી. એટલે મેં કીધું આપણું શું લઈ જવાની? મેં કીધું ચાલ તૈયાર થઈ જા. એ તૈયાર થઈ ગઈ. મને કે કેટલા વાગ્યાની ટ્રેન છે? મેં કીધું 10 વાગ્યાની. મને કે હજી તો 7 વાગ્યા છે. મેં કીધું તો શું છે? મને કે દૂધ બનાવું, આપણે બે દૂધ પીને જાય. મારા પ્રત્યે લાગણી ઘણી. મેં કીધું દૂધનું નામ લીધું છે ને ક્યાં ના પાડવી. એ દૂધ બનાવવા ગઈ, અડધો કલાક પોણો કલાક ટ્રેનનો ટાઈમ થવા આવ્યો, પાછી નો આવી. મેં કીધું ગઈ ક્યાં? રસોડામાં જોયું તો કોઈ નંબરે બાજુના રૂમમાં જોયું તો જૂના લુગડા પહેરીને બેસી ગઈ હતી. મને કે મારે હવે નથી આવવું. મેં કીધું વરી શું થયું? મને કે દૂધ ઉભરાણું, અપસકન થયા. મારા પ્રત્યે લાગણી ઘણી. મેં કીધું ગાંડી એ તો જૂના રિવાજ છે, હું મગજમાં નહીં રાખવાનું, ચાલ ચાલ. મને કે ના જો મારો સ્વભાવ રહ્યો વેમી લો, નકામું રસ્તામાં કાંઈક એક્સિડન્ટ થાય એના કરતાં તમે એકલા જી આવો. મારા પ્રત્યે લાગણી ઘણી. ક્યાં ખલવાવાનો છો તો એકલા જી આવો. પણ તોય મને સ્ટેશન ઉપર તો મૂકવા આવીને સ્ટેશન ઉપર એક જ વાત કરતી હતી હોય કે તમે પહેલી જ વાર લંડન જાઓ છો ને મારી જરાય ચિંતા ન કરજો ને પ્લેનમાંથી નીચે પગ ન મૂકજો. હવે મેં કીધું આ શું સાયકલ છે? અને કોઈ દી સાયકલ ઉપર બેહવાનું નથી કહેતી, ના કોકે ટિકિટ મોકલાવી એટલે આટલો બધો આગ્રહ કરશ પ્લેનનો? મને કે ના રે ના. મેં કીધું તો એ કે મેં હમણાં એક છાપામાં વાંચ્યું તો એક પ્લેન તૂટ્યું ને તો એના ઘરના 2 લાખ રૂપિયા મળ્યા. મારા પ્રત્યે લાગણી ઘણી. મિત્રો મેં તમને પહેલાં વાત કરી કે ઘણી બધી ફરમાઈશો તો 22 વોલ્યુમ છે, જેમ જેમ કાંઈ મગજમાં આવશે કોઈની આઈટમ બાકી નહીં રહી. મેં તમને કીધું ને કે અમે ઘરે કહીને આવ્યા છીએ, અને આનું જો ભાડું ભર્યું હોય તમે તો સવાર સુધી રોકાવા તૈયાર છીએ. એ તમારા લોકોની લાગણી છે, પ્રેમ છે, લાગણીની જ વાત કરતો હતો. પણ હું મુંબઈમાં સહાર એરપોર્ટ ઉપરથી બેઠો, ગલ્ફનું એર ભાઈ, એમાં તો એર હોસ્ટેસો કેવી ભૂકા કાઢી નાખે. બિચારી વારી ઘણીએ મારી પાસે આવતી હતી વેવાય વેલાની જેમ. મને કે જેન્ટલમેન છે કામ કાંઈ દેવા જેવું હોય તો દિયો. હવે ગુજરાતી બોલો એટલે કાંઈ દીએ નહીં, ભાગી જાય. આવું લગભગ 4-5 વાર થયું. એમ કરતા મસ્કત આવી ગયું. મસ્કત પેસેન્જર ચડ્યા ઉતરા, અહીંયાથી ફ્લાઇટ ઉડી. પછી મેં નક્કી કરી લીધું, મેં કીધું કાંઈ બોલવું જ નહીં. બોલીએ તો ન દે, નકર આમને ક્યાંક ભૂખે મરી ગયા, કાંઈ દેશે નહીં. તો જી આવે જટી જ લેવું. ત્યાં કાંઈક ડીશમાં લાલ ચોસલા જેવું લઈને આવતી હતી. મને કે 12 o'clock ક્યાંક ઉપાડી નાખ મોઢામાં, ખવાય કે ન ખવાય ખબર નહીં. 94 ની થોડીક વાર ચૂહીને મૂકી દીધું. મેં કીધું જી આવે નાખો, 12,500 વસૂલ કરો, એક જ વાત છું. એની વાં કાંઈક શરબત જેવું આવતું હતું. મને કે ડ્રિંક ઉપાડીને ગટગટ આવી ગયો. પીવાય કે ન પીવાય ખબર નથી. તેની વાહે કાંઈક પડીકી જેવું લઈને ડીશમાં આવતી હતી. મને કે મેં કીધું યા નાખ મોઢામાં. ધર્મથી ફીણના ગોટા વરી ગયા હો. હવે શું ખાઈ ગયો કાંઈ ખબર નહીં. મોઢું મોટું થતું જાય, મોઢામાં ફીણ વધતા જાય. જો મોઢું ખોલું તો આખા પ્લેનમાં ફીણ ઉડે. ઓલો કાગળ યાદ આવ્યો હરિભાઈનો, ગોબરા વેડા બિલકુલ ન જોઈ. એવો મૂંઝાણો. તે મારી આગલી સીટમાં જોયું ને તો કોટ ટાઈ વાળા ભાઈ બેઠા હતા. આમાં પડીકી ફેરવતા હતા. મેં કીધું કોડા જલ્દી ખોલને એટલે ખબર પડે શું જમી ગયો. ત્યાં થોડીક વાર પછી એને પડીકી ખોલી, એમાંથી કંઈક ઠંડા નેપકીન જેવું કાઢ્યું, મોઢું લૂયું એનાથી. પછી તો મેં જરાક આમ લોંદો કાઢીને આમ કરી લીધું. હવે એટલું બધું ખાઈ પી ગયો તો મને ઘસઘસાટ નીંદર ચડી ગઈ. નીંદર ઉડી તો પ્લેન લેન્ડ કરેલું હતું. એટલે મેં કીધું ઓલું મસ્કત છે ત્યાં ડોહા હશે જ, 2-4 ડોહા ઉતરશે, આપણે કાંઈ ઉતરવાની જરૂર નથી. ત્યાં ધીરે ધીરે જોયું તો આખું પ્લેન ખાલી થઈ ગયું, કોઈ નહીં, એકલો બેઠો હતો. વળી વિચાર કર્યો, મેં કીધું બધા શોપિંગમાં જાય ને કાંઈ આપણી જેમ કડકા થોડા હોય છે, કોઈ નંબરે આખા પ્લેનમાં એકલો. મેં કીધું સારું કાંઈ આખું પ્લેન થોડું શોપિંગમાં જાય. પાયલોટે વયો ગયો, પણ ઓલી એર હોસ્ટેસ છે ને એ બેગમાં લુગડા ભરતી હતી. મેં કીધું આ બાયુ 11 કલાકથી આપણી યારે ધડ કરતી હતી ઇંગ્લિશમાં, આપણે નહોતા સમજતા, એ નહોતી સમજતી. લાવ એકવાર આપણે જોખમ કરી ગયો. એ બાઈ પાસે પહોંચી ગયો. મેં કીધું એક્સક્યુઝ મી, ધીસ ઇઝ હિથરો. મને કે ઉતરો. હવે એ ગલ્ફની બાયું ને ગુજરાતી આવડી ગયું, પણ મને ઇંગ્લિશ ન આવડ્યું લે. અને હરિભાઈ રાયચુરાના ઘરે પહેલો જ દિવસ કહું છું 38 જણા બેહી શકે એવડું ડાઇનિંગ ટેબલ. મેં તો 2 કલગોટિયા ખાઈ લીધા માથે, કારણ કે અહીંયા હાકડ મુકડ મારી મજા આવી ગઈ મને. તો
એ કેટલી જાતના ખાવાના કહું છું, જાંબલી કલરના શાક ને કેસરી કલરના શાક ને બ્રેડ ને જામ ને જ્યુસ ને ચમચા ને કડછા ને તવીથા ને જારા ને છરિયું ને કાંટા ને કંઈક પડ્યું હતું. ભૂખ તો એવી લાગી હતી, મેં કીધું માખણના પીંડા ચાટી લઉં, પણ વળી ઓલો કાગળ યાદ આવ્યો, ગોબરા વેડા ઇન્ડિયામાં ડિસિપ્લિન. હવે આ ખાવું ક્યાંથી? મેં કીધું આ કાંટા બાંટા ક્યાંક મોઢામાં લાગી જાય, આપણે ત્યાં ગોઠણિયા વાળીને બેઠા હોય. ભૂખ તો એવી લાગી હતી, ફરી વિચાર કર્યો, મેં કીધું પ્યોર કાઠિયાવાડી થઈ જાય વસંત, ઘરધણી આવશે ને એની હારે હારે ખાજે, એ તો ખાશે ને. રાહ જોઈને બેઠો તો ત્યાં તો હરિભાઈ આવ્યા, મને કે તો કાલે પિક્ચરમાં ગયા હતા ને આજે તો કોર્ટમાં નોંધાવી દીધા. હા તઈ આપણને ભારતની દીકરી ઉપર જરાક દુઃખ થાય કે બહેનો તમે એક બ્લાઉઝ પીસ લેવા જાઓ છો તો 8 કાપડિયાની દુકાન ફરો છો, જ્યાં સુધી મેચિંગ ન મળે તો મોટી માર્કેટમાં જાઓ છો, પણ મેચિંગ મળે તો જ લ્યો છો, નકર પાછા આવતા રહ્યો છો. જ્યારે આ તો જિંદગીનો સોદો કરવો છે, બસ આટલી વારમાં નક્કી કરી લીધું, એમ જાણજો કર્યું, એમ જાણજો કર્યું. ત્યારે આવી બેન દીકરીઓ માટે એક તમારી પાસે ઇન્ડિપેન્ડ હોય તો નોંધી લેવા જેવી વાત. આજથી 20 વર્ષ પહેલા મુંબઈના એક નાટકના લેખકે લખેલી વાત મારા પુસ્તક હાથમાં આવ્યું. એ નાટકના લેખક હતા, પણ એને 4 લીટી આપણી સંસ્કૃતિની, આપણી બેન દીકરીઓ માટે લખી છે, કદાચ જીવનમાં ઉતારવા જેવી છે. મેં તમને પહેલા કીધું કે આ સ્ટેજ ઉપરથી 2 વાત કોઈ, હું કોઈ ઉપદેશ દેવા નથી આવ્યો, પણ 2 વાત કોઈ એવી આવી જાય કે જિંદગીભરનો નિચોડ એમાં આવી જાય. એ નાટકના લેખક આજની બેન દીકરીઓ માટે 4 લીટી આજથી 20 વર્ષ પહેલા લખી છે, અત્યારની બેન દીકરીઓને કામ આવી છે. અને લખ્યું છે કે સર્કસમાં ઝૂલા ઉપર કામ કરતી છોકરીનો જો હાથ લપસી જાય, સર્કસમાં ઝૂલા ઉપર કામ કરતી છોકરીનો જો હાથ લપસી જાય તો એના રક્ષણ માટે સર્કસના માલિકે નીચે જાળી રાખેલી છે, પણ સંસારના ઝૂલા ઉપરથી જે દીકરીનો હાથ લપસી જાય, યાદ રાખજો વડીલોએ કે સમાજે આજ સુધી કોઈ જારી રાખેલી નથી. હે, એ દીકરીએ એકલીએ ભોગવવાનું છે. પણ એક મજા છે, મેં તો કોઈને જમવાય નથી બોલાવતો. મારા વાઈફનું ઇંગ્લિશ એ સોલિડ, મેં તમને કીધું ને મીડિયમ ઇંગ્લિશ. હા દેખા દેખી બહુ છે. મારા વાઈફ મને કે છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મેલો. મેં કીધું ગાંડી થઈ ગઈ છું, તને નથી આવડતું, મને નથી આવડતું, બેન રાખું તો તું ના પાડસ, સાહેબ રાખું તો મને વાંધો નહીં. મીડિયમ એટલે મીડિયમ. તમારા સમ 3 વર્ષથી આ રિઝલ્ટ એ મીડિયમ આવે છે, પણ બોલવું છે, દેખા દેખી મેલો. હું તો લગભગ ના જ પાડું એમ. મારા વાઈફને હમણાં એક દી પેડા વેચવા મોકલી શેરીમાં. પેલા જ બેન બેઠેલા, સવિતાબેન. સવિતાબેન પેંડો. સવિતાબેન કે શેનો છે? તો કે માવાનો. એટલે કે પેવડા માવાના જ હોય કે શેના હાટું દેવા નીકળી છું? કે તમારા ભાઈ પ્રેગ્નેન્ટ થયા. હું અગાસીમાં તો મેં કીધું એ ઉપર આવ. મને કે હજી તો ઘણી દેવાને બાકી જ. મેં કીધું એકવાર ઉપર આવ. શાંતિથી બેહારી, અમારે બહુ બજાય નહીં, શાંતિથી સમજાવવી પડે. મેં કીધું બેસ. નોકરીમાં કાયમી થાય ને પરમેનન્ટ કહેવાય, પ્રેગ્નેન્ટ નહીં. મને કે બધાય વાંધા તને જ પડે છે, ઓલી કઈ બોયલી ખાઈ ગઈ ને આખી પોળમાં જ આવી, પ્રેગ્નેન્ટ છે, પ્રેગ્નેન્ટ છે. હું 8 દી ઘરમાંથી બાયણે નહોતો નીકળ્યો. જે નીકળું તો બધાય જુએ મારા સામું. આને હું સમજાવેલું, મજા છે, હાલે છે. દાંપત્ય જીવનની મજા છે કે હાથ 2 છે ને 1 પ્યાલી છે, ખુદા 1 છે ને 1000 સવાલી છે, 1000 ફૂલ છે ને 1 માલી છે, રેખા હાથમાં છે ને હાથ ખાલી છે. આ ખાલી હાથે બધું લેવાનું. બાકી તો મેં હમણાં મારા ઘરે એક ભાઈને જમવા બોલાવ્યા, સોફા ઉપર હોગ્યું મોઢું કરીને બેઠા હતા. મારા વાઈફ કે જમવા આવ્યો છે કે ઉઠમણામાં આવ્યો છે? મેં કીધું ભાઈ કેમ મોઢું આવું? મને કે તમને હેરાન કર્યા. મેં કીધું એમાં હેરાન છે ને, અમે તમને આમંત્રણ આપ્યું તું જમવાનું. મને કે વસંતભાઈ તો બધું ઠીક, પણ તમે આ મીઠાઈ બીઠાઈ બધું બનાવ્યું છે ને મને તો ઝાડા ઉલટી થયા છે. ત્યાં તો મારા વાઈફ આવ્યા રહોડામાંથી, એ કે એને ખાલી દાળ ભાત દેજો, નકર ક્યાંક ઘરમાં ઉલટીઓ કરવા મનશે. તે પોણી થારી ખાઈ ગયો દાળ ભાતની. મને કે વસંતભાઈ આમ તો તમે મીઠાઈ ખાઓ છો, તે મારાથી રહેવાતું નથી. મેં કીધું તો ખાઓ 2-4 બટકા, એમાં કાંઈ વાંધો નહીં. તે 4-5 બુંદીના લાડુ ખાઈ ગયો, મોનથાના 2-4 બટકા ખાઈ ગયો. મને કે વસંતભાઈ મોઢું ભાંગી ગયું. મેં કીધું હવે શું છે? મને કે થોડાક દાળ ભાત હોય તો વરી લાવો, લ્યો. માથે વરી પાછા દાળ ભાત ખાધા. પછી મારા વાઈફનો મગજ ગયો, એ કે તમે તો ગજબ ના છો. કે ઓમ કહેતા હતા ઝાડા ઉલટી થયા છે, પેલવેલા આટલા દાળ ભાત ખાઈ ગયા, માથે આટલી મીઠાઈ ટટકાવી ગયા, માથે વરી પાછા દાળ ભાત. એટલે ઓલા ભાઈ કે મેં આઈડિયા માર્યો, મને છે ને મીઠાઈ અંતરમાં વાલી. એટલે મેં શું કર્યું, પેલા દાળ ભાત ખાધા, પછી વચ્ચે મીઠાઈ રાખી,
ઉપર પાછા દાળ ભાત, ઉલટી થાય દાળ ભાત જાય, ઝાડા થાય દાળ ભાત જાય, મીઠાઈ અકબંધ રહે. હસવામાં પાછા પ્રકાર હોય, ગમે અહીંયા દાંત ન કઢાય, નકર કોક ઢીબી નાખે. હા હા, અને ઘણા ના તો સીન જ એવા હોય ને તમને દાંત આવે. અમારે જામનગરમાં જે એક ભાઈ છે, પણ તમે જુઓ તો ફૂંક મારો ત્યાં ઉડી જાય, હા ઠીકડી જેવો, પણ બજારમાં હાઈલો જતો તો 3-3 જણાની જગા રોકીને ઉભો હોય. મને એકવાર એક શાયરી યાદ આવી કે એકવડો બાંધો ને પગમાં વાંધો, એકવડો બાંધો ને પગમાં વાંધો, 13 તૂટે જ્યાં એક હાંધો, 13 તૂટે જ્યાં એક હાંધો, અભાગ્યો જીવતો હોય તો એની ઠાઠડી બાંધો. હા, આપણને એમ તો ગુંદી નાખીએ ને. ઘણા નામ એવા હોય. મારા એક મિત્ર છે, હવે નામ પુષ્પવદન, પણ તમે જુઓ તો હરામ મોઢા ઉપર એકેય જાતનું પુષ્પ હોય તો. મોટી મોટી 3 રહોડી ચોઈટી હતી મોઢા ઉપર, ચારે બાજુ ખીલ થયા હતા, મેસૂબમાં જારી પડી હોય ને કેવું મોઢું હોય, આ એવું મોઢું, પાછું નામ પુષ્પવદન. એટલે મેં એના ભાઈને કીધું, મેં કીધું હા તમારા ભાઈ લાગે છે પુષ્પવદન? મને કે હા. મેં કીધું એટલે જ મોઢા ઉપર ભમરા. હા, પુષ્પ હોય અહીંયા ભમરા તો આવે. તમે જોજો, આ તો હું અહીંથી બોલું, હમણાં એક હાવ ટીચુકડા માસ્ટર જેવા આવડા ખાવ, આપણને એમ થાય કોક ઠેકીને વીવ જશે બજારમાં, એવડો હાવ નનકડો લે. તે વળી મને કે વસંતભાઈ તમારી બહુ કેસેટ સાંભળું છું ને આમ ને તેમ ને. હું વાંકો વૈરો હાથ મિલાવા હાટું થઈને. તે વળી મારાથી પૂછાય કે લાવ નામ તો પૂછું, વળી કોઈક દી કામ આવે. મેં કીધું તારું નામ શું? તો એ ટીચુકડો કે મારું નામ ડુંગરસિંહ. એટલે હા, ધર્મથી ભાગી જતો તો. વળી વિચાર થયો, મેં કીધું એના બાપનું નામ તો પૂછું. મેં કીધું તારા બાપુનું નામ શું? મને કે સામે ઉભા ઓલા લાંબા તાળ વાળા. મેં કીધું આવડા તાળ જેવડા? મને કે હા. મેં કીધું એનું નામ? મને કે નાનાલાલ. ઓહો, આનું કઈ પૂછવા જેવું નથી મારા. અને હજી તો મને કે અમારી સરનેમ એ છે. મેં કીધું ભલે રહી બાપા, મારે કાંઈ કામ નથી. શું હમણાં કોકે કીધું હશે ભાઈબંધને કે ભાઈ શરીર સારું બનાવવું હોય તો આથણીનું દૂધ પીવું તાજે તાજું. ઘણા માણસ એવા છે ને તરત અમલ કરે, એ સવારના પોરમાં તાજું દૂધ રોજ આથણીનું પીએ. એ 3 મહિના પીધું હશે તો ઓચિંતાનું એક દી વરી એનો ભાઈ ભેગો થયો. મેં કીધું કેમ છે તબિયત? મને કે પતી ગયા. મેં કીધું કેવી રીતે? લે, મને કે આથણીનું દૂધ પીતા હતા. મેં કીધું દૂધ પીતા પીતા થોડું કોઈ પતી જાય? મને કે ડાક્ટરે કીધું તું તાજું દૂધ પીજો આથણીનું. તાજું દૂધ પીતા પીતા પતી ગયા. મેં કીધું એમ તો ઘણા તાજું દૂધ પીતા હોય, પતી થોડા જાય? મને કે એમાં એવું છે કે તાજું દૂધ પીતા હતા ને માથે આથણી પડી. ભાઈ તો કાંઈ કહું છું ને, કોઈને પૂછવા જેવું નથી. ઘણા જો ગાંડાની હોસ્પિટલમાં હમણાં મુલાકાત લ્યો, ત્યાંથી પણ જોખ મળે. શું હવે ગાંડાની હોસ્પિટલમાં ભરતી થયો, નામ હોય મનસુખલાલ. હવે આખી જિંદગીમાં કોઈ દી મનનું સુખ મળ્યું ન હોય. શું હોસ્પિટલમાં મેં બીજા ભાઈને પૂછ્યું તું, આ વાયર બાયર ભરાવ્યા હતા. મેં કીધું કેમ? મને કે નામ છે તનસુખલાલ, પણ જૈનમાં તે દીનો માંદો છું. એટલે આમાં તો એવું છે, તનનું સુખ એ જોઈએ, નસીબમાં હોય તો મળે. એક ભિખારી માગતો મેં કે તારું નામ શું? તો કે ધનસુખલાલ. ધન ના ઠેકાણા નથી, ધનસુખલાલ. પાછો આપણને કે માગવા ભેગો બેસી ગયા. અમારી બાજુમાં એક ધર્મસિંહદારીએ મોટી ઉંમરના, પણ જેમ ઘરવાળી કી એમ જ કર્યો એવડી ઉંમરે દૂધીનું શાક દીધું હોય બિચારો દૂધીનું ખાઈ જાય, કારેલાનું દે તો કારેલાનું ખાઈ જાય. પણ જેમ કેમ કહી રહ્યા આવે. હું એક દિન ઘેરે ગયો તો નાઈને નીકળ્યા હશે, પછી બાઈને ક્યાંક જાતા હશે, તેની વહુને કે હું કઈ ટોપી પહેરું આજે? ભારી આજ્ઞાંકિત. મેં કીધું આ ઉંમરે શું? એટલે મેં કીધું હવે તમારી પાસે ટોપી રોકડી બે છે, એક કારી ને એક ધોરી. હવે ધોરી તો તમે પહેરી હોય,
પછી હવે વાંહે એક જ વૈધી હોય કારીથી છાનમુનો પહેરી લેતો હતો. મેં કીધું મને કે ઈ તો મને ખબર છે કે આ તો એને પૂછ્યું હોય તો એને ટેકો રહીએ ને કે આપણા કીધામાં છે. એટલે આવી રીતે આનંદ કરે બે જણા. મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના નમસ્કાર. હસે એનું ઘર વસે તો શું બાકી બધા એને કૂતરા ભસે? અમુક એવી કહેવત પડી ગઈ છે, પણ સાચું પૂછો ને તો હસે એનું ઘર વસે એ કહેવત બરાબર છે, બાકી ઘર વૈસા પછી કોઈ દી હાસ્ય રહ્યું છે? એ હોગ્યું મોઢું લઈને જ ફરતો હોય લગ્ન પછી એમને. પણ કાર્યક્રમની શરૂઆત એક સરસ મજાની શાયરીથી કરું કે કલમ અટકી ગઈ, કલ્પનાઓ છટકી ગઈ. કલમ અટકી ગઈ ને કલ્પનાઓ છટકી ગઈ. યાદ કરતો તો કવિતાને ત્યાં સવિતા બટકી ગઈ. બટકી જાય ભાઈ, તારા ધંધા જેવા છે શું? ડગલે ને પગલે જોક્સ મળે. તમને એક સરસ મજાની વાત કાર્યક્રમની શરૂઆતમાં જ કરું કે હમણાં એક જગ્યાએ લગ્નમાં મારો કાર્યક્રમ હતો. હવે લગ્નમાં તમને ખબર છે બહેનો કેવા ઠઠારા કરે, શું હેથકના દાગીના પહેરે ને આમ માભાથી બધા બ્યુટી પાર્લરમાં ગયા હોય ને અવરા હવરા હેથા પાડ્યા હોય ને 1.5 મણના આંબોડા લીધા હોય ને. મારો બરાબર કાર્યક્રમ હાલે એમાં મારાથી નજર પડી ગઈ તો કોઈ બેનના કપારમાં ચાંદલો જ નહીં. લે, બધી બેનું ચાંદલા વગરની. એમાં જે પૈણતી હતી એ છોકરીની કપારમાં ચાંદલો નહીં. મને મૂંઝવણ થઈ ગઈ. મેં કીધું આ કોઈ વિધવાના લગ્નમાં આવી ગયો છે શું? હવે પૂછાય કેવી રીતે? કાર્યક્રમ તો જેમ તેમ કરીને પૂરો કર્યો. કાર્યક્રમ પૈતો પછી એક બેન ને બોલાવ્યા. મેં કીધું બેન વાંધો ન હોય તો એક સવાલ કરું. મને કે કરો કરો. મેં કીધું આ ચાંદલો કેમ નથી કર્યો? મને કે તમને ખબર નથી? મેં કીધું શું? મને કે કંકોત્રીમાં જ લખ્યું છે ચાંદલાની પ્રથા બંધ છે. મારી જ નાખે ને. કહું છું જરાક ચૂકો એટલે બૂચ મારી દઈએ. પ્રેમી પ્રેમિકાની એકાદ વાત કહી દઉં. હમણાં એક પ્રેમિકા એના પ્રેમીને મળી હશે ક્યાંક રૂમમાં. તો હર વ્યક્તિ બિચારીએ કીધું કે આપણે બે છીએ એમાં ત્રીજી વ્યક્તિની શું જરૂર છે? ઓલો હલવાણો કે આમાં ત્રીજું છે કોણ આપણા બે સિવાય? કાંઈ કે ટ્યુબલાઇટ નથી બરતી. હવે ભાઈ એ ત્રીજું ન કહેવાય. લે, અને ઓલાને તો તમને ખબર સુરાતન ટ્યુબલાઇટ ના ભૂકા કાઢી નાખ્યો. લે હવે એટલે આમાં કહું છું ને પ્રેમ વાળાનું તો કઈ નક્કી જ નહીં. ઘણા તો ઉપરથી નીચે પડે એમાં જોખમ ઉભા થઈ જાય. એક કાકા 5મા માળેથી નીચે ખાઈપકા. તમે જોજો કોક પડી જાય એટલે તરત 4-5 જણા પૂછવા આવશે કેમ કરતા પડી ગયા? કાકાનો મગજ ગયો. ઈ કે તું છે ને 5મા માળે જા અને પારી ઉપર ઉભો રહીને લેંઘો પહેરી જો, એટલે તને ખબર પડે કેમ પડાય નીચે. પણ આને પહોંચાય નહીં એકે વાતે. બાળકોની એકાદ વાત કહી લો. એક છોકરા નિશાળમાં માસ્તર બિચારા કઈ આવડતું નહોતું. પેપર બેપર તો ઘણે સારું ગયું હતું, પણ પ્રશ્નો તો વ્યવસ્થિત પૂછાણા હતા, પણ આને કઈ મેળ પડ્યો નહીં. એટલે સપ્લિમેન્ટરી ઉપર સપ્લિમેન્ટરી લીધે રાખ્યો. અને બધી સપ્લિમેન્ટરીમાં એક જ વાત લખે કે શિક્ષક મને જો નપાસ જ કરજે. પાસ કર્યો છે તો ડાચું બાચું ફેરવી નાખીશ. મને નપાસ જ કરજે. જો પાસ કર્યો છે તો ડાચું બાચું ફેરવી નાખીશ. તમે જોજો શિક્ષકો ઊંધું જ કરે એના કરતા. પાસ કરી દીધો બોલ કે તું કેમ થોડું કરાય અમારે. અને હવે તો ફિલ્મ કેવા આવે જો, ફિલ્મના શબ્દો જો ભારતીય સંસ્કૃતિ ભૂલાતી જાય છે. હમણાં મેં એક ગીત સાંભળ્યું હતું, દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર. અત્યાર સુધી શું ચીપડા દેખાતા હતા, પણ હવે જમાનો જ બદલાઈ ગયો ચારે બાજુ. હમણાં એક અમેરિકાએ રોકેટ શોધ્યું. રોકેટ 10 વાગે બરાબર રોકેટ ઉડાડવાની તૈયારીઓ, અને દેશો દેશમાંથી બધાને બોલાવેલા. ભારતમાંથી કેટલાય ગયા હતા, કૂચે મરતા ગયા. આપણે ગયા આવીએ જર્મનના, ફ્રાન્સના, ચારે બાજુથી બધા ઉભા રહી ગયા હતા. રાઈટ 10 વાગે રોકેટ ઉડાડવાનું. અમેરિકાના પ્રમુખે કાઉન્ટ શરૂ કર્યા. 5, 4, 3, 2, 1.
કાંઈ ન ઉડ્યું એમને પડ્યું હતું. ભાગી થઈ ગયો. અમેરિકાના પ્રમુખ મૂંઝાઈ ગયા કે આ થયું શું? વૈજ્ઞાનિકોને બે ધુંબા મારી લીધા કે આ દીવો તો કરાઈ કે મારી આબરૂની પથારી ફરી ગયા, શું કર્યું? હમું કરો, જલ્દી હમું કરો. બધા વૈજ્ઞાનિકો ચોઈટા, જર્મનના કેટલાય માણા કામે લાગ્યા. શું કેટલી મહેનત કરી કે હવે જુઓ ટ્રાય કરો, લગભગ તો હરખું થઈ ગયું છે. વળી પાછા કાઉન્ટ શરૂ કર્યા અમેરિકાના પ્રમુખે. 5 4 3 2 1. કાંઈ નંબર એમને પડ્યું હતું. થપાટ જ માર્યો સીધી કે શું આયદું બધું. આવી રીતે કે આમ કે પેલે કીધું હોત ને તો માથાકૂટ કરત ને બધાને બોલાવત નહીં કે કેમ ઉઠતું નથી કે તો ભાઈ કઈ ખબર નથી પડતી કે શું થયું કે ભારત વાળો એક બાજુ ખૂણામાં ઉભો હતો. ભારત વાળો ક્યાંથી પાછો ન આવ્યો. એટલે ભારત વાળો હર વ્યક્તિ કે તમને વાંધો ન હોય તો હું ટ્રાય કરું. અમેરિકા વાળો કે જવા દે ને બાપા, મગજ મારી ક્યાં કરે, એક તો અહીંયા ઉઠતું નથી ને અત્યારે તું ક્યાંય આગો પડે. વરી કોકે કીધું ઈ કે ભારત વાળાનું મનાયો ઈ કે એમ કરાય નકર પસ્તાશો. બહુ આગ્રહ કર્યો એટલે અમેરિકાના પ્રમુખ કે ઠીક હાલો ટ્રાય કરો, આવ્યા છો તો ઈ કે શું. એટલે ભારત વાળાએ રોકેટને એક ચક્કર માર્યું ફરતે. પછી હર વ્યક્તિ કે આને સેજ વાંકું કરો. એટલે અમેરિકાના પ્રમુખ કે કોકના ઘરમાં ગરી ગયા, ઉપર જવા દેવાનું. વળી કોકે કીધું કે ઈ કે એમ કરો. એટલે જરાક વાંકું કર્યું કે હવે શું કરીએ, પાછું સીધું કરી નાખ. પાછું સીધું કરાવી નાખ. કે હવે બસ કે હવે તમે તમારે કાઉન્ટ કરો કે હવે ગયું જ ઉપર. શું વાત કરતો કે આહા. પાછા કાઉન્ટ શરૂ કર્યા અમેરિકાના પ્રમુખે. 5 4 3 2 1. ગયું સીધું ઉપર. ભારત વાળો હાલવા માંડ્યો. અમેરિકાના પ્રમુખ, વૈજ્ઞાનિકો, જર્મનના, ફ્રાન્સના બધા વાહે. ઈ કે ભાઈ કેતો તો જા, તે શું કર્યું કે જવા દે ને, સામાન્ય વાત હતી. અરે ભાઈ કેતો ખરો કે શું સામાન્ય વાત કે અમે બધા કૂચે મરી ગયા આટલા વૈજ્ઞાનિકો. નાનકડી મિસ્ટેક હતી, એમાં કઈ બીજું. અરે ભાઈ તું તો બહુ જાણકાર છો. કે ભાઈ કાંઈ કે જાણકાર બાણકાર નથી ભારત વાળો કે મારે તો શું છે કે મારી આ બજાજ સ્કૂટર છે કે શું ચાલુ ન થાય, જરાક વાંકું કરીને સીધું કરું પાછું ચાલુ થઈ જાય. હવે આ ક્યાં તારું બજાજ સ્કૂટર અને ક્યાં આનું આ રોકેટ, પણ આ હારો પાછો ન આવે ક્યાંય કહું. સમય છે હસવાનો, સમય છે હસવાનો, પ્રેમથી હસજો બધા. હું હાસ્યનો ધોધ છું, હું હાસ્યનો ધોધ છું. લાગુ ભલે પાનખર પણ નામ વસંત ને હાસ્યની શોધ છું. આ બધી બોયલે હારી લાગે. હમણાં તો એક ભાઈ પ્રેમ કર્યો, પ્રેમમાં શાયરી બહુ હારી લાગ્યો. પણ મારી પાસે આવ્યા, મને કે હું તો યાર હલવાઈ ગયો. મેં કીધું કેમ? મને કે તમે કીધું તું ને પ્રેમમાં પડાય. મેં કીધું થયું શું? મને કે આ શાયરી વાંચો ને એટલે બધું સમજાઈ જાય. વળી શાયરી ને રવાડે ચડી ગયો હતો. મને વળી શાયરી સંભળાવી. મને કે ક્યાં ચો ઘડીએ લીધો તો હાથમાં હાથ તારો, ક્યાં ચો ઘડીએ લીધો તો હાથમાં હાથ તારો. ભારે પડી ગયો મને સાથ તારો, ભારે પડી ગયો મને સાથ તારો. હવે બચાવે દીનો નાથ મારો. હવે કોણ બચાવે બાપા? આમાં તમે ક્યાં ઊંડા ઉતરી જાય તારામાં ગોટે ચડી. ગામડા વાળા બહુ જોક કરે. હમણાં એક ગામડીઓ ડોક્ટર પાસે ચડી ગયો, વાંકો વૈરો ને હાથ લાંબા કર્યા. ડોક્ટર કે શું કરો છો? મને પછાડી નાખશો ક્યાંક? કે ના, હું તમને સમજાવવા આવ્યો છું, આની કઈક દવા કરો. આમાં કે હું શું દવા કરું? એમ નહીં કે જો વાંકો વરું પછી આમ લાંબા હાથ ન થાય. બોલ, તરત ખંભામાં દુખવા માંડે. ડાક્ટર કે હું આપણે કરવું શું કામ જોઈએ? છાના મું નાઈ લઈ જાય આપણે. ઈ કે એમ નહીં, પણ મારે કોટ તો પહેરવો ને. હું જે કોટ પહેરું તો આવું થાય છે. ડોક્ટર કે ક્યાંક દર્દી ની જાવ, મને ક્યાં હલવા હોય આમાં લેવા દેવાનું. બોલ, વાંકા વરવો છે ને હાથ લાંબા કરવા છે ને. પણ માણાને પહોંચાતું નથી. તમે જો એક સરસ મજાની વાત કરું, ગાય, ભેંસ, કીડી, મકોડા, દરેક પ્રાણી જીવજંતુ જુઓ તમે, એ બધાને ભગવાને આડા બનાવ્યા છે અને એક માણસને સીધો બનાવ્યો છે. ધર્મથી એક જ આડો હાલે છે. ક્યાંય હકડો રહ્યો છે? બેઠો બેઠો કોકને ધક્કા મારતો હોય ને આપણે પૂછીએ કાંઠે બેઠા છે. હવે શું કાંઠે બેઠા છે? બુડી જાય ને બાપા, કાંઠે નથી બેહું. આપણે દુકાનો વાળા છેતરીલિયન કહું. હમણાં એક દુકાનમાં શિયાળાની સીઝન હતી, મેં કીધું સ્વેટર લઈ આવું.
ત્યાં બધા કેટલાય સેટર જોયા પછી મને કે કેમ નો ગઈમાં? મેં કીધું ગઈમાં તો ખરા, પણ મેં કીધું આ જરાક જામતું નથી, આમાં કઈક મામા બની જાય એવું લાગે છે. મને કે કેમ? મેં કીધું આ સેટર બધા ઊનના જ છે. મને કે તઈ શું દાનપુનના છે? એમ નહીં, પણ આમાં મેં કીધું આ તમે મોટા મોટા બોર્ડ માર્યા છે પ્યોર ઊનના નાન તેન. મેં કીધું આમાં લેબલ તો સુતરાવના માર્યા. મેં કીધું મામા બનાવો છો? મને કે મામા તમને નથી બનાવવાના. મેં કીધું તો? મને કે ઉંદર ને મામા બનાવવા આમ લખ્યું. હવે ઉંદર કઈ થોડા એવા કાતરી નો આપણને ફસાવી દે. કહું છું હમણાં તો એક બેન ની વાત કરું, 6 છોકરા લઈને ચડ્યા બોલ બસમાં. હવે એક તો બસમાં જગા નંબરે ને એમાં છોકરા 3-4 વાહેરિયા ને 2-3 ભેગા લીધા ને 5-6 છોકરા ને બેન પાછા દેકારા કરે ને છોકરાઓને ઢૂંબા મારે ને. એક ભાઈ નો મગજ ગયો કે બેન માથે ને માથે જણું બેજ કાઢવાય ક્યાં અહીંયાથી આગા. એટલે ભાઈ સિગરેટ કાઢી. એને એમ કે ધીવાણાના ગોટે ગોટા કરું ને એટલે બેન ત્યાંથી ખસકી જાય. એટલે એને તો સિગરેટ કાઢી. એટલે ઓલા ભાઈ મહિના ગોટા ગોટા. ઓલા બેન કે ભાઈ આમ વાંચો તો ખરા બસમાં, મહિના છો અહીંયા કઈ દેખાતું નથી બસમાં, એવડા ગોટા કાઢો ધુવાણાના. વાંચો શું લખ્યું છે? જો આ ગોટા આગાવે જાય ત્યારે વાંચજો શું લખ્યું છે. અમે લખ્યું ધૂમ્રપાન કરવાની મનાઈ છે. ઓલા ભાઈ તો પીધે રાખતા. કંડક્ટર ને બોલાવ્યો કે આ જુઓ તો શું મહિના જાજુ કયો કયો એને ભણેલો નથી લાગતો. કે ઓલા કંડક્ટરે કીધું ઓલા ભાઈ ને કે તમે ભણેલ નથી? કે બધું ભણેલો શું? તો પછી આ બંધ કરી દો સિગરેટ. ઈ કે બેન ને પૂછો ઈ ભણેલા છે? એનું તમારું શું કામ છે? ના ના એનું તો કામ હોય ને, કારણ કે આમની કોર વંચાવો છો. પણ આમની કોર વંચાયું 2 બાળકો બસ છે નહીં, આ પલટન ઘાયલી આખી બસમાં નથી બેહતા, નથી કોઈને બેહવા દેતા. વયા ગયો. આમાં ક્યાંય ઊંડું ન ઉતરે. કહું છું અમારો એક મિત્ર છે ખીમજી ખારો, એ ખારો જ થતો હોય. સાયકલ ઉપર બેઠો હોય તો અડધો બે અડધો નો બે, વરજ ખાતો હોય એટલે બધા એને ખીમજી ખારો કીએ. ઈ ખીમજી ને ક્યાંક ગામડામાં છોકરી યાર માગું નાખ્યું છે, મેળ પડી ગયો, પણ મગજનો બહુ ખારો. કહું છું સસરાને બુશર મારી લઈએ, એવું કરી લઈએ. બધાને ખબર હતી, લગભગ કોઈને વતાવે નહીં. એ ગામડામાં છોકરીને પોતે જ ગયો તો એકલો, જાનમાં કોઈ જાય નહીં, આવો ખારો મગજ કોણ જાય ભેગું. એકલો ઉપડો તલવાર લઈને ઘોડા ઉપર, ને છોકરીને બેહાર દીધી ઘોડા ઉપર. ઉવાનમાં લગ્ન કરીને ઘોડા ઉપર બેહારીને લઈને આવતો હતો, રસ્તામાં ઘોડાએ ઠેબું ખાધું. ખીમજી એક તો મગજનો ખારો, એ કે 1 વાર. થોડેક આગળ ગયા તો ઘોડાએ બીજું ઠેબું ખાધું, 2 વાર. થોડીક વાર થઈ તો ઘોડાએ ત્રીજું ઠેબું ખાધું, 3 વાર. છોકરી નીચે ઉતારી, પોતે ઉતરો, ડોકું કાપી નાખ્યું ઘોડાનું તલવારથી. એટલે ઓલી છોકરી કે આવો તમારો મગજ છે એની મને ખબર હોત તો હું તમારી યારે પૈણત નહીં. કે તમે તો બહુ ખારા પૈસા બી કે 1 વાર. ઓલી હળી જ કહી દો, કારણ કે આને કઈ કહેવાય જ નહીં, ગણવા જ મને છે. હમણાં હોટલમાં એક ભાઈ જમીન વેઇટર ને 5 ટીપ આપી. વેઇટરે પણ માથાનો નીકળો. ઈ કે ઓહો 5 પૈસા. ઈ કે શેઠ બહુ દિલાવર લાગો છો. નહીં, જા જા રાખ વાપર બસ. ઈ કે તો બરાબર છે. ઈ કે એટલે વેઇટર કે સાહેબ એક કહું વાત તમને? કે સાહેબ તમે લગ્ન નથી કર્યા. ઈ કે સાચી વાત. તને કેમ ખબર પડી? ખબર પડી જાય સાહેબ. ઈ કે અચ્છા બીજું શું શું જાણસ બોલજો. કે સાહેબ તમારા મા બાપે લગ્ન નહોતા કર્યા. ભાગા ભાગી થઈ ગયો હોટલમાં. કહું છું એક ભાઈ હોસ્પિટલમાં બેભાન પડ્યા હતા. હવે અચાનક જોયું એના પત્ની ને ડોક્ટર ને વકીલ ને આન તેન બધા ગોઠવાઈ ગયા આજુબાજુમાં. થોડીક વાર થયેલો ઓલા ભાઈ ભાનમાં આવ્યા, આમ જરાક આંખ ખોલી. આંખ ખોલીને કીએ લુચ્ચા ને હરામખોર નાલાયકો જાઓ અહીંથી જાઓ. એટલે એની વહુ કે હાઈસ ભાન તો આવ્યું, જો બધાને ઓળખવા માંડ્યા. હું બધાને ઓળખવા માંડ્યા. મરી રહેશો ભાઈ આમાં. હમણાં એક ભાઈ વકીલ પાસે ગયા, કે મારે કારખાના વાળા ઉપર કેસ કરવો છે પણ ફી ના પૈસા નથી. એટલે વકીલ કે કાંઈ નથી કરવું, મને હલવાવતો નહીં ક્યાંક લેવા દેવા વગરનો. એટલે વકીલ કે એમ કર એક જરૂરિયાત વાળો કેસ કરીએ આપણે. ઈ કે ઈ વરી કઈ જાતનો જરૂરિયાત વાળો? એટલે
વકીલ કે જો હારી જાય ને તો મને કાંઈ ન મળે અને જીતી જાય તો તને કાંઈ ન મળે. અરે ભાઈ એવા તે કેસ નહીં કરાતા હોય કે. હમણાં બે ભાઈબંધીમાં ઘણી વાર જો અમુક બધા બે મિત્રો વાત કરતા હતા. એક મિત્ર કીએ 2 રૂપિયા લાવે કે ઉછીતા ઈ કીએ કાંઈ નથી એક પૈસો ઈ કે બધાય મારી બાને દઈ દીધા ઈ કીએ. એટલે ઓલો બીજો મિત્ર કે ખોટું બોલમાં ઈ કે તારી બાને મેં કાલે જ પૂછ્યું હતું કે એક ફદિયું નથી દીધું ઈ કે નવો પૈસો નથી દીધો તારી બાને. તો પછી ગાંડા ઈ કે વિચાર કર હું મારી હગી માને કાંઈ નથી દેતો ઈ તને દઉં. સાચી વાત છે ભાઈ, મગાય નહીં એની પાસે. હમણાં એક ભાઈ ભગવાન, હું મંદિરે ગયો ને તો ભાઈ ભગવાન આગળ પ્રાર્થના કરતા હતા કે એ ભગવાન મારા મા બાપનું ધ્યાન રાખજે, મારી બેનનું ધ્યાન રાખજે, મારા કાકાનું ધ્યાન રાખજે, એની હારે હારે મારી કાકીનું ધ્યાન રાખજે, મારા મોટા ભાઈનું ધ્યાન રાખજે, એના બે નાનકડા બાળકો છે એનું ધ્યાન રાખજે, મારી સૌથી મોટી બેન છે એનું ધ્યાન રાખજે, અને મારી બેનની નાનકડી ઢીંગલી છે એનું ધ્યાન રાખજે. હું વાંહે ઉભો તો મેં કીધું ભગવાન આ બધાનું ધ્યાન રાખતા રાખતા તું તારી તબિયતનું ધ્યાન રાખજે. તું ક્યાંક મરી રહી આમાં, આટલા બધાનું ધ્યાન રાખે એને બીજું કઈ કામ ન હોય. એક ભિખારી હમણાં મેં કીધું આખો દી ભીખ માગસ થી બીજું કઈ કામ કર ને. મને કેવા આમાંથી ટાઈમ નથી મળતો, નવરો નથી પડતો. અડધું ગામ ફરું ત્યાં રાત પડી જાય છે કે આમાં જ ટાઈમ નથી મળતો. હમણાં એક જગ્યાએ હું સરનામું પૂછતો હતો, મેં કીધું ઓધવજી ભાઈ ક્યાં રહીએ છે? તો એક ભાઈ મને કે એને 4 દીકરા છે, ઈ ઓધવજી? મેં કીધું હા ઈ. મને કે એની પત્નીનું નામ શારદા છે, શારદા. હવે મેં કીધું હા બાપા ઈ ઓધવજી, ઈ પોતે જ. કે શું? મને કે ઓલો કાળો કોટ પહેરે છે ને બીલું પાટલું પહેરે. મેં કીધું હા ભાઈ હા ઈ જ. કે મને કે ના મળે તમને. કેવી રીતે ના મળે? મને કીધું ગુજરી ગયા. શું કામ ભાઈ પેલે કહી દે ને ગુજરી ગયા, આ પહેરે છે ને ઓલું પહેરે છે ને. લોહી પીવાઈ ગયા. જીવનમાં હાસ્યની સાથે દર્દ હોય તો જીવન જીવવાની મજા આવે. કે તૂફાન ही तूफान है जिंदगी में, तूफान ही तूफान है जिंदगी में, कहां ढूंढे हम किनारे. दुश्मनों की भी हद हो गई, दुश्मनों की भी हद हो गई, अब हम कहां ढूंढे सहारे. खिजा ही खिजा है नजर आती नहीं, खिजा ही खिजा है नजर आती नहीं, कहां ढूंढे हम बहारे. કારણ કે પ્રેમમાં શાયરી બહુ સારી લાગે. ઊંધ મૂંધ પીડા હોય. આમ તો માણાને પ્રકાર ઘણાય થાય તમને. તમે જો હમણાં એકવાર એક હોટલમાં બોર્ડ મારેલું હતું કે અમારે ત્યાં બધી રસોઈ ઇલેક્ટ્રિક સાધનોથી બનાવવામાં આવે છે. એક ભાઈ તો હારી પટે ખાઈ લીધું કે વાહ મજા આવી ગઈ. ત્યાં થોડીક વાર થઈ એટલે બિલ આવ્યું 23 રૂપિયા જમવાનું બિલ. થોડીક વાર થઈ વળી 35 રૂપિયા બીજું બિલ આવ્યું કે આ શેનું છે? તો કે ઇલેક્ટ્રિક બિલ છે. હવે ભાઈ મારી નાખશો બોલો. ખાવા કરતા ઓલું બિલ વધારે આવે, મરી જ રહી ને. આ તો કાંઈ નહીં, પણ હમણાં મુંબઈમાં એકવાર મજૂર હમણાં બધા હડતાલ ઉપર ઉતરી ગયા. તો ચિંતાનો બધો દેકારો થઈ પડ્યો કે આ મજૂર બધા કેમ હડતાલ ઉપર હતું. પછી વાત કરી યુનિયનના મોટા નેતા હતા મજૂરના, પૂછ્યું ભાઈ શું વાંધો છે? તો કે અમારે મોટી તકલીફ છે ઈ કે. તો કે કેમ તકલીફ છે ને ઈ કે? તો કે જો આ કોન્ટ્રાક્ટર છે એને તમે ક્રિકેટની ટીમમાં લીધા, એન્જિનિયરને લીધા, તો મજૂરને શું કામ નહીં? અરે ભાઈ ઈ મજૂર ને ઈ કે એન્જિનિયર ને આવી ગણતરી કરે. લે હમણાં અમે એકવાર ટ્રેનમાં જતા હતા, એક બાબુભાઈ બધા કરતા હશે. મને એમ કે બાબુભાઈ કઈક સારું માણસ હશે. બાબુભાઈ થોડીક વાર થઈ, બાબુભાઈ સિગરેટ પીવાની આદત હતી. થોડીક વાર થઈ એટલે ઉભા થઈને દરવાજા પાસે જઈને સિગરેટ પીતા હતા. ઘણા તમને ખબર છે ટ્રેનમાં અપલખણા બહુ હોય. મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, ઉભા થઈને બાબુભાઈ પાસે ગયા કે ક્યાં ગામ જવું છે? એટલે ઓલો કે મુંબઈ જવું છે. ઘણી વાર તકલીફ ઉભી કરી દઈએ. એટલે પછી બાબુભાઈ ને વળી ઓલા ભાઈ ખિસ્સામાં ઓલો સિગરેટ પીએ છે છતાંય બાબુભાઈ ખિસ્સામાંથી કાઢીને દીધી કે સિગરેટ પીશો? એટલે બાબુભાઈ કે મને તમારી સિગરેટમાં રસ નથી. થોડીક વાર થઈ એટલે કે તો એમ કરો મારી પાસે વિસ્કી છે કે આપણે વિસ્કી પીએ. બાબુભાઈ કે મને તમારી વિસ્કીમાં રસ નથી. ઓલા ભાઈ કે ગમે એમ કે તો કેમ કરો ગંજી પત્તા કાઢવું કે આપણે બે ગંજી પત્તા રમીએ ટાઈમ પાસ થાય. મને તમારા ગંજી પત્તામાં રસ નથી.
વળી થોડીક વાર થયેલો ઓલા ભાઈ કે એમ કરો આપણે શાંતિથી બેસીએ કે મારા વાઈફ સાથે તમારી ઓળખાણ કરાવું, મને તમારી વાઈફમાં રસ નથી. લે બાબુભાઈ ને શેમાં રસ છે કઈ ખબર પડે? આવા માણા થાય. નિશાળમાં ઘણી વાર જોખમ થાય ને. હમણાં નિશાળમાં માસ્તરે છોકરાને પૂછ્યું હતું કે મગન ઉભો થાજો અહીં. ઈ કે અવાજ થાય તે પેલા પ્રકાશ દેખાય છે ને પછી કેમ અવાજ સંભળાય છે? છોકરો મગન કે હાવ સીધી વાત છે સાહેબ. ઈ કે કારણ કે આંખ છે એ કાનની આગળ છે ને એટલે પેલા દેખાય ને પછી સંભળાય. માસ્ટર ને એમ થઈ ગયું રાજીનામું દઈ દઉં, આ છોકરા બધા મરાવી દેશે. પૂછાય નહીં કહું છું. માસ્ટર વળી બીજો સવાલ કર્યો મગન ને. ઈ કે હું છે ને તારા જેવડો હતો ને ત્યારે અંગ્રેજી કડકડાટ બોલતો. એટલે મગન કે સાહેબ પણ તમને કોઈ ખારા સાહેબ ભણાવતા હશે. કુવામાં હોય તો વેડામાં આવે ને, ચારે બાજુથી હલવાવટ છે. બૈરાઓ બહુ જોરદાર વાતું કરતા. હમણાં બે બેનો વાત કરતા હતા. એક બેન બીજા બેન ને કહે માણસો જોઈ કે ચંદ્ર ઉપર જવા માંડ્યા કહે. એટલે ઓલી બીજી બેન કહે હા પણ શું થાય કે આપણે તો ઘરના કામમાંથી નવરા જ નથી થતા, કઈ જાશું? ભાઈ એમ થોડું જવાનું. હમણાં પ્રાણી સંગ્રહાલયમાં એક ભાઈ ફરવા ગયા હતા. એમ બધા ફરતા હતા. કેટલું વાત ફરવા આવ્યા બધા માણસો. ઓચિંતાની સિંહે જોરથી ત્રાડ નાખી. શું ભાગી થઈ ગઈ. કેટલાય બધા ભાગી ગયા. એક જણો ટેસ્ટથી ઉભો હતો. એટલે ઓલા ચોકીદારે પૂછ્યું કે તમને બહાદુર લાગો છો? કે બીક નથી લાગતી? હવે કે આવી ત્રાડું તો રોજ ઘરે સાંભળું છું. તો મજા બાપા કે ઉભો રહે. એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે. કહું હમણાં એક બેન કેતા હતા, બહેનોની વાત લીધી છે, એકાદ વાત લઈ લઉં. એક બેન કે હમણાં ઈ કે વસંતભાઈ મેં એક જ્યોતિષ ને ખોટા પાડ્યા. મેં કીધું વરી એને કેવી રીતે ખોટા પાડ્યા? મને કે ઈ મને કેતો તો ઈ કે તમારો પતિ છે ને ઈ કે નબળી ચાલ વાળો હશે. ઈ કે વરી કઈ જાતનું નબળી ચાલ વાળો લૂલો લંગડો એવો? મને કે આ એવું કઈ કેતા હતા પણ મેં કે એને ખોટો પાડ્યો. મેં ડ્રાઈવર હારે લગ્ન કરી લીધા. ઈ ભાગે લ્યો ભાઈ.